નમસ્કાર પશુપાલક મિત્રો, આજના વિડીયોમાં હું તમને 15 થી 20 રોગોના ઘરગથ્થુ ઉપચાર બતાવવાનો છું. આપણે તમારે ગાય હોય કે ભેંસ હોય બીમાર પડે તો તમારે પહેલાં આ ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને આવનો સોજો, આરોહો, લાલ દૂધ આવવું, આપણે દૂધ દોવા બેસીએ અને લાલ દૂધ આવે, વિયાણ પહેલાં માટી ખસી જવી. ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે મારી ભેંસ 7મા મહિનાની ગાભણ છે, 8મા મહિનાની ગાભણ છે અને પૂંઠ બતાવે છે, માટી ખસી જાય છે. તો એના માટે કયા કયા ઘરગથ્થુ ઉપચાર છે એની વાત કરીશ. પછી ઘણા મિત્રોનો ફોન હોય છે કે સાહેબ ગાય કે ભેંસ દૂધ ઉતારતી નથી, કે દોવા બેસી એટલે દૂધ ના ઉતારે, દૂધ ના લાવે. અને ઘણી વખત એવું થાય ભેંસમાં કે બચ્ચું મરી ગયું હોય તો પણ ગાય કે ભેંસ દૂધ ઉતારતી નથી. તો પણ એના માટે હું ઘરગથ્થુ ઉપાયની વાત કરીશ, જેના બધાના સારા એવા 100% જેવા પરિણામ મળે છે. પછી ઘણી વખત પશુપાલક મિત્રોના પ્રશ્ન હોય છે કે ગાય કે ભેંસ ગરમીમાં આવતી નથી. ઘણાના એવા પ્રશ્ન હોય છે કે વિયાણ થઈ ગયું, 12 મહિના થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા કે હજુ સુધી ગરમીમાં આવતી નથી. તો એના માટે પણ હું ઘરગથ્થુ ઉપચાર બતાવીશ. પછી એક રોગ છે કે આફરો. ઘણી વખત ગાય કે ભેંસને થતો હોય છે ને એના લીધે ઘણા બધા ગાય કે ભેંસને મુશ્કેલી થતી હોય છે. તો એના માટે હું ઘરગથ્થુ ઉપચાર બતાવીશ. પછી હું તમને દૂધ વધારવા માટેના 1-2 નુસ્ખાની વાત કરીશ. કરમિયાની દવા વિશે વાત કરશું. પછી ઘણી વખત પશુપાલકોના પ્રશ્નો હોય છે કે મેલી પડતી નથી. ગાય કે ભેંસ વિયાણ થઈ જાય, 20 કલાક થઈ ગયા હોય, 25 કલાક થઈ ગયા હોય પણ મેલી પડતી નથી. તો એના માટે પણ આપણે ઘરગથ્થુ દવા વિશે વાત કરશું. બીજો એક પ્રશ્ન હોય છે કે પશુપાલકોને કે ગાય કે ભેંસોમાં ઘા પડ્યો હોય ને અંદર જીવડા પડી ગયા હોય અને એનાથી પશુઓને ખૂબ જ નુકસાન થતું હોય છે. ઘણી વખત મૂત્રાશય ઉપર જીવડા પડી જતા હોય છે અંદર, અથવા કોઈ પણ જગ્યાએ ઘા થયો હોય, અથવા પગની જે હોય છે ખરી એની વચ્ચે જીવડા પડી જતા હોય. તો તેના વિશે આપણે વાત કરશું ને એના માટે કઈ ઘરગથ્થુ દવા છે તેના વિશે વાત કરશું. પછી આપણે રોગો વિશે વાત કરશું, જેમાં ખાસ ખરવા મોવાસા રોગ છે તેના વિશે વાત કરશું, ગળસુંડો રોગ છે તેના વિશે વાત કરશું. તો તમે મારો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને નોટ અને પેન લઈને બેસજો, જેથી તમે આ ઘરગથ્થુ ઉપાયો છે એને તમે શાંતિથી લખી શકો અને તમે જ્યારે કોઈ પણ પશુ બીમાર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો. તો આપણે પહેલાં જ રોગની વાત કરીએ તો પહેલો રોગની આપણે વાત કરશું આવનો સોજો. એટલે કે બાવલા ઉપર સોજો આવે, આવ ઉપર સોજો આવે. તો એના માટે જે ઘરગથ્થુ આપણે દવા કરવાની છે એની અંદર તમારે 3 વસ્તુ લેવાની છે. પહેલી વસ્તુ છે કુંવારપાઠું, બીજી વસ્તુ છે હળદર અને ત્રીજી વસ્તુ છે આપણે ચૂનો. તમારે 2 પાન કુંવારપાઠાના લેવાના છે, એના તમારે ટુકડા કરી નાખવાના છે અને મિક્સરમાં નાખવાના છે. તેની અંદર તમારે 2 થી 3 ચમચી જેટલી હળદર નાખવાની છે અને તમારે 15 ગ્રામ જેટલો ચૂનો નાખવાનો છે. ચૂનામાં તમે પેલી પડીકી આ પાનના ગલ્લે મળતી હોય છે પાણીવાળી જે ચૂનાની, એ પણ તમે ઉપયોગ કરી શકો છો, અથવા ટોટી આવે છે એમાંથી આપણે એ પણ તમે અંદર નાખી શકો છો. આપણે 15 ગ્રામ જેટલી આપણે ચૂનાનો ઉપયોગ કરવાનો છે. 3 વસ્તુને તમારે મિક્સરમાં નાખવાની છે, બરાબર ક્રશ કરી દેવાનું છે, એટલે લાલ કલરનો લેપ તૈયાર થઈ જશે. પછી તમારે 1 ગ્લાસ જેટલું અંદર પાણી નાખવાનું છે અને બરાબર એને મિક્સ કરી અને પછી તમારે દિવસમાં 5 થી 6 વખત આવ ઉપર એને લગાડવાનું છે. આવ તમે 3 દિવસ કરશો તો આવ ઉપર જે સોજો આવ્યો છે એમાં ચોક્કસ ફાયદો મળશે. બીજા રોગની વાત કરીએ તો એ છે આરહો. ગાય કે ભેંસમાં કેવું થતું હોય છે કે વિયાવાના 1-2 દિવસ બાકી હોય એટલે આવની જગ્યાએ પાણી ભરાઈ જતું હોય છે, જેને આપણે
આરહો કહેતા હોઈએ છીએ. તો એના માટે જે ઘરગથ્થુ ઉપચાર છે એની અંદર તમારે 1 ગ્લાસ જેટલું તલનું તેલ લેવાનું. તલનું તેલ ના હોય તો તમે સરસિયાનું તેલ લઈ શકો છો. એને તમારે થોડું ગરમ કરવાનું છે. તેની અંદર તમારે 1 ચમચી હળદર નાખવાની છે અને લસણની 2 કળી, ખાલી 2 કળી, આખું લસણ નહીં, 2 અંદરથી કળી લેવાની છે. એના ટુકડા કરી દેવાના છે અને તમારે તેલમાં નાખવાના છે. ફરીથી તમારે તેલને ગરમ કરવાનું છે અને પછી ઠંડુ પાડી અને જે જગ્યાએ પાણી ભરાયું હોય ત્યાં તમે દિવસમાં 4 થી 5 વખત લગાવશો તો ચોક્કસ એમાં ફાયદો થશે. અને ત્રીજો જે પ્રશ્ન હોય છે કે ઘણી વખત આપણે ગાય કે ભેંસને દૂધ દોવા બેસીએ એટલે લાલ કલરનું દૂધ આવે છે, એટલે કે લોહીવાળું દૂધ આવે છે. તો એવું થાય તો એના માટેનો ઘરગથ્થુ અક્ષીર ઉપાય છે કે તમારે મીઠા લીમડાના 100 જેટલા પાન લેવાના છે. 1 ને 2 મીંડા 100 જેટલા પાન લેવાના છે અને 50 ગ્રામ જેટલો ગોળ લેવાનો છે. બંનેને મિક્સ કરી અને દિવસમાં તમારે 3 ટાઈમ એમ તમારે ઓછામાં ઓછું 2 થી 3 દિવસ આપશો તો જે લાલ દૂધ આવે છે એ લાલ દૂધ બંધ થઈ જશે. એની પાછળનું કારણ એવું છે કે જે મીઠો લીમડો હોય છે એની અંદર વિટામિન કેની માત્રા સારી હોય છે. તો એ શું કરશે કે જે લાલ દૂધ આવે છે એ લાલ દૂધ બંધ કરી દેશે. ચોથો પ્રશ્ન છે કે વિયાણ પહેલાં માઠી ખસી જવી. ઘણા કહેતા હોય છે કે હજુ માર્ક સાહેબ ગાય કે ભેંસને વિયાવાના 2-3 મહિના બાકી છે અને પાછળથી લાલ લાલ કલરનું દેખાય છે. ઘણા કહેતા હોય છે કે ભાઈ માઠી ખસે છે. જે લાલ કલરનું દેખાતું હોય છે એ હોય છે મૂત્રાશયની કોથળી હોય છે. તો એવું જો તમારે પણ પ્રશ્ન હોય તો તમે એના માટે જે ઘરગથ્થુ ઉપાય છે એમાં તમારે વડ, આપણે ગામડામાં જે હોય છે વડ, એના 200 ગ્રામ જેટલા કૂણા પાન લઈ લેવાના. વડલાના 200 ગ્રામ જેટલા કૂણા પાન એને તમારે સવારે આલવાના છે અને આપવાના છે સાંજે. એમ તમે 5 દિવસ સુધી આપશો તો જે માટી બતાવવાનો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે. અને જ્યારે ગાય કે ભેંસને બેસવાની જગ્યા હોય થોડી પાછળથી તમારે ઊંચી કરી દેવાની. 5મો પ્રશ્ન છે કે પશુ દૂધ ઉતારતું ના હોય. ઘણા બધા પશુપાલકો મિત્રોના પ્રશ્ન હોય છે કે સાહેબ અમે જ્યારે દૂધ દોવા બેસીએ ત્યારે ગાય કે ભેંસ દૂધ નીચે નથી ઉતારતી. તો તમારે આવા પ્રશ્ન હોય તો એના માટેનો ઘરગથ્થુ ઉપાય છે અને સારું એવું એનું રિઝલ્ટ છે. તો તમારે 50 ગ્રામ જેટલી ખસખસ લેવાની છે અને અડધું જાયફળ લેવાનું છે. એને તમારે મિક્સરમાં કમ્પ્લીટ એનો પાવડર બનાવી દેવાનો છે અને એને તમારે દૂધ દોહનના 45 મિનિટ પહેલાં આપવાનું છે. તમારે દૂધ દોહનના 45 મિનિટ પહેલાં ગોળની સાથે તમારે એને મિક્સ કરીને આપવાનું છે. અને પછીની જે 45 મિનિટ છે ને એને તમારે એ ગાય કે ભેંસ જોડે ઊભા રહેવાનું છે અને તમારે એને હાથ ફેરવવાનો છે. અને પછી 45 મિનિટ પછી એ બધું જ દૂધ નીચે ઉતારી દેશે. તમે આવું 3 થી 4 ટંકમાં પ્રયત્ન કરશો તો તમને ચોક્કસ સારું એવું રિઝલ્ટ મળશે. હવે 6થો પ્રશ્ન છે કે પશુ ગરમીમાં આવતા નથી. એના માટે પણ ઘરગથ્થુ ઈલાજ છે. ઘણા કહેતા હોય છે કે સાહેબ મારે ભેંસને વિયાએ 12 મહિના થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા તો પણ કે હજુ ગરમીમાં આવતી નથી. તો એના માટે હું તમને 2 ઉપાય બતાવીશ. પહેલો ઉપાયમાં એવું છે કે તમારે 500 ગ્રામ જેટલા મઠ રાત્રે પલાળી દેવાના છે. સવારે એને બાફવાના છે. એમાં 1 ચમચી જેટલું ઘી નાખવાનું છે અને થોડો 50 ગ્રામ જેટલો ગોળ નાખવાનો છે અને એટલું મિક્સ કરી અને તમારે એને સવાર આપવાનું છે. અને આ પ્રયોગ તમારે સળંગ 10 દિવસ સુધી કરવાનો છે. તમારે 10 દિવસ સુધી આ સળંગ પ્રયોગ કરશો એટલે ચોક્કસ ગાય કે ભેંસ ગરમીમાં આવી જશે. બીજો પ્રયોગની વાત કરું તો તમારે 3 જાયફળ લેવાના છે. રોજ 1 જાયફળ આપવાનું છે. હવે જાયફળ કેવી રીતે આપવાનું છે તો જાયફળને તમારે પહેલાં ગેસ ઉપર થોડું ગરમ કરવાનું છે. પછી તમારે એને ભાગી અને ભૂક્કો કરી દેવાનો, પાવડર જેવું થઈ જશે તૈયાર. પછી તમારે એને ગોળની સાથે મિક્સ કરો અથવા જે આપણે રોટલી બાંધવાનો જે લોટ તૈયાર કર્યો હોય એની સાથે તમે મિક્સ કરીને ગાય કે ભેંસને આપી શકો. તો
3 દિવસ આપશો તો એ ગાય કે ભેંસ 15 થી 20 દિવસમાં ગરમીમાં આવી જશે. 7મો પ્રશ્ન છે કે આફરા માટે. ગાય કે ભેંસને જ્યારે પેટ ફૂલી જતું હોય, તમે જો એને વધુ પડતો લીલો ચારો એટલે ખાસ કરીને જો રચકો આપો તો પછી એમાં આ પ્રશ્ન થતો હોય છે. તો તમારે એના માટે તમારા ઘરની અંદર જે પણ તેલ હોય, ખાવાનું જે પણ તેલ હોય, 500 ગ્રામ જેટલું તેલ લેવાનું છે અને હિંગની ડબ્બી, 1 ડબ્બી જેટલી નાની જે ડબ્બી આવે છે એ ડબ્બી હિંગ અંદર મિક્સ કરી દેવાનું છે અને તમારે એને નાળ વાટે પાઈ દેવાનું છે, એટલે આફરો ઉતરી જશે. એના પછીનો પ્રશ્ન છે કે મેલી ન પડવી. ઘણા બધા પશુપાલકો મિત્રોના પ્રશ્ન હોય છે કે ગાય કે ભેંસનું વિયાણ થઈ જાય છે અને મેલી પડતી નથી, પછી અમારે ડૉક્ટરને બોલાવીને મેલી પડાવી છે. તો એના માટે હું તમને ઘરગથ્થુ ઉપચારની વાત કરીશ. તો તમારે ગાય કે ભેંસનું વિયાણ થઈ જાય એટલે પહેલાં તમારે એક આખો મૂળો ખવડાવી દેવાનો છે. જો તમારી પાસે મૂળો ના હોય તો તમે 1.5 કિલો ભીંડા મીઠા સાથે મિક્સ કરી અને આપવાના છે. એની સાથે સાથે તમારે અડધો કલાકની અંદર બચ્ચાને દૂધ પીવડાવવાનું ચાલુ કરવાનું છે. પહેલું જે દૂધ કહેવાય છે એને ખીરું કહીએ છીએ, ખીરું કહેતા હોય, ઘણા લોકો એને ખરેટું કહેતા હોય છે. તો એ બચ્ચાને જો અડધો કલાકની અંદર આપવામાં આવશે તો એની અંદર ખૂબ જ રોગ પ્રતિકારક શક્તિ હોય છે કે જે 1 વર્ષ સુધી બચ્ચાને કોઈ રોગ આવતો નથી. અને જેવું બચ્ચું દૂધ ખેંચવાનું ચાલુ કરશે એવું માતાના મગજમાંથી એક હોર્મોન સિક્રિટ થાય છે જેનું નામ છે ઓક્સિટોસિન. અને એ શું કરશે, ગર્ભાશયમાં જઈ અને સંકોચવાનું ચાલુ કરશે. એટલે શું થશે, મેલી જલ્દી ફટાફટ છૂટી પડી જશે અને બધી જ મેલી બહાર નીકળી જશે. એટલે તમારે મૂળો અથવા ભીંડા એ 2 તો ખવડાવવાના છે અને સાથે સાથે બચ્ચાને દૂધ આપવાનું ચાલુ કરવાનું છે. બીજો પ્રશ્ન હોય છે કે ઘામાં જીવડા પડી જવા. ગાય કે ભેંસની શરીર ઉપર ઘા થયો હોય અને રૂજ ના આવે તો પછી એમાં માખ આવે છે અને અંદર જીવડા પડી જાય છે. તો એના માટેનો ઘરગથ્થુ ઉપચારની વાત કરું તો એના શરીર ઉપર, ગાય કે ભેંસના શરીર ઉપર ગમે તે જગ્યાએ જીવડા પડ્યા હોય તો તમે સીતાફળના પાનનો મલમ, તમારે સીતાફળ હોય એના પાન લાવી દેવાના અને એને વાટીને એનો મલમ બનાવી દેવાનો. અને એ છે મલમ, એને તમારે જે જગ્યાએ જીવડા પડ્યા હોય ત્યાં તમે લગાવી દેશો એટલે કમ્પ્લીટ ત્યાં રૂજ આવી જશે. પછી એક બીજો પ્રશ્ન છે ખરવા મોવાસાનો. અત્યારે હવે શિયાળાની સિઝન ચાલુ થઈ રહી છે એટલે જો વેક્સિન જો ના મુકાઈ હોય તો બધા મુકાઈ દેજો. અત્યારે વેક્સિન મુકાવાનું ચાલુ જ છે. એની વેક્સિનની વાત કરીએ તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ખરવા મોવાસા રોગની વેક્સિન મુકાઈ દેવી પડે. અને જો આ રોગ આવે તો એમાં લક્ષણો વિશે વાત કરું તો એમાં એકદમ મોઢામાંથી લાળ પડે છે, એને એકદમ તાવ આવે છે, પગની ખરીમાં ચાંદા પડી જાય છે, જીભ ઉપર પણ ફોલ્લા પડે છે, પછી ચાંદા થઈ જાય છે અને પશુ ખોરાક ખાઈ શકતું નથી. અને આ રોગ વાયરસથી થાય છે. એટલે કે તમારે જો કોઈ વધારે ગાયો ભેંસો હોય અને એકાદને જો આ રોગ આવી જાય તો તમારે એને તરત જ અલગ કરી દેવાનું છે. આપણામાં એક પહેલાં રોગ આવ્યો હતો કોરોના કરીને, તો એમાં શું કરતા હતા, આપણે ક્વોરન્ટાઇન કરતા હતા. તો એવી જ રીતે આપણે, કારણ કે એ વાયરસથી થાય, કોઈ પણ જે રોગ વાયરસથી થાય ને એ હંમેશા ચેપી રોગ હોય. એટલે તમારે શું કરવું પડશે, એ ગાય ભેંસને અલગ કરી દેવાની, એનો ખોરાક પાણી અલગ રાખવાનું, એનું દૂધ દોહન પણ છેલ્લે કરવાનું. અને એમાં તમારે ડૉક્ટર બોલાવીને, એમાં તો કારણ કે હેવી તાવ આવે છે એટલે તાવના તમારે ઇન્જેક્શન અપાઈ દેવાના. અને મોઢામાં જે ફોલ્લા પડ્યા હોય એના લીધે લાળ બહુ આવે છે તો એના તમે ઇન્જેક્શન અપાઈ દેશો એટલે ટેમ્પરરી રાહત થઈ જશે. પછી જે અંદર મોઢામાં જે ચાંદા પડ્યા છે એના માટે તમે ઘરગથ્થુ ઉપચારમાં હળદર અને માખણ બંનેનો લેપ બનાવી દેવાનો. અને એ લેપ તમે જીભ ઉપર, તાળવે, જે જગ્યાએ એને ચાંદા પડ્યા હોય ત્યાં તમારે એને લગાવવાનો છે. દિવસમાં તમારે 5 થી 6 વખત એને માખણ અને હળદરનો લેપ લગાવશો એટલે જલ્દી ફટાફટ એને રૂજ આવી જશે. એટલે આપણે આ એક પ્રયોગ કરવાનો છે. અને જો અને પગની ખરીમાં પણ એને જીવડા પડ્યા હોય તો તમને આગળ કીધું એ પ્રમાણે સીતાફળના પાનનો રસ એનો
મલમ બનાવી સીતાફળના પાનનો એ તમારે લગાવવાનો છે. હવે તમને એક દૂધ વધારવા માટેનો એક નુસ્ખો આપી દઉં. તો તમે જોજો, તમારી પાસે ગાય હોય કે ભેંસ હોય, એ જે સવારે જે દૂધ આપે ને સવારે, એ હંમેશા સાંજના કરતાં વધારે હોય. તો એની પાછળનું કારણ એ છે કે એને આખી રાત વાગોળ કર્યું. એટલે કે પશુ જેટલું વધારે વાગોળ કરશે ને એટલું વધારે દૂધ આવશે અને ફેટ આવશે. તો હવે આપણે કરવાનું છે શું? તો તમારે દિવસે એને વાગોળવા માટેનો સમય આપવાનો હોય છે. ઘણા બધા લોકો એવા હોય છે કે આખો દિવસ નાક કરે. ગાય કે ભેંસ ઊભી હોય ને એના જોડે કશું ખાવાનું ના પડ્યું હોય ને તો સીધો જુવારનો પૂળો હોય કે લીલો ચારો હોય જઈને તરત નાખી આવે. એવું નહીં કરવાનું. એને દિવસમાં 3 જ વખત નિરણ કરવાનું. તમે દાખલા તરીકે સવારે એને 8 વાગે નિરણ કર્યું તો પછી સીધું એને 4 કલાક જેવું વચ્ચે રેસ્ટ આપી દેવાનો, કશું હાલવાનું નહીં. એટલે શું થશે? એ વાગોળવાનું ચાલુ કરશે. ગાય કે ભેંસ શું કરશે? પહેલાં બધું જે આપશો એ બધું ખાઈ જશે. પછી શાંતિથી બેસશે ને પેટમાંથી એક કોળીઓ બહાર કાઢશે અને મોઢાની અંદર ફેરવશે. કેટલી વખત તમને ખ્યાલ છે કોઈને? તમે જોજો, એ 40 થી 42 વખત એ મોઢામાં ફેરવશે. તમારે ગણતરી કરવી હોય તો ગણતરી કરી લેજો. એ 40 થી 42 વખત એક કોળીઓ મોઢામાં ફેરવશે ને પછી અંદર લઈ જશે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે પશુ જેટલું વધારે વાગોળ કરશે ને એટલું દૂધ અને ફેટ વધારે આવશે. એટલે ખાસ તમારે એને વાગોળતું જે મતલબ કે જે ખોરાક આપો એમાં તમે જો વચ્ચે થોડો એને વાગોળવા માટેનો સમય આપજો તો ચોક્કસ દૂધ અને ફેટમાં પ્લસ થશે. બીજું, તમારે જો કોઈ વધારે જે દૂધ આપતી ગાય ભેંસ હોય એને રોજના 25 થી 30 ગ્રામ મીઠા સોડા આપો. મીઠા સોડા તમને ટાટા સોડા આવે છે, 1 કિલોનું પેકિંગ આવે છે. 20 થી 25 ગ્રામ આપશો તો દૂધ ઉત્પાદન જળવાઈ રહેશે, દૂધમાં ફેટની ટકાવારી પણ સારી રહેશે. એટલે રોજના 25 ગ્રામ જેટલા મીઠા સોડા આપો. 50 ગ્રામ જેટલું એને મીઠું આપો. મીઠું એને આપશો તો એનાથી પણ દૂધ ઉત્પાદન વધશે. એટલે એને રોજનું 50 ગ્રામ જેટલું મીઠું આપો. પછી એને પાણી, તમને ખ્યાલ જ છે કે 1 લીટર જો દૂધ બનાવવું હોય ને, કોઈ પણ ગાય કે ભેંસ હોય ને એને 1 લીટર દૂધ બનાવવા માટે પોતાના શરીરમાંથી એ 3 લીટર પાણીનો ઉપયોગ કરે છે. એટલે કે તમારે એની ગણતરી પ્રમાણે એને પાણી આપવું પડે. આપણે શું કરીએ, એને 2 કે 3 વખત ડોલ ભરીને પાણી આપી દઈએ. પણ એવું કરો કે એની જે બાંધવાની જગ્યા હોય ત્યાં તમે પાણીની વ્યવસ્થા કરો. એટલે શું થશે? જ્યારે એની ઈચ્છા થશે ને એટલે એ પાણી પીશે. એટલે જેટલું પાણી પીશે વધારે એટલું દૂધ વધારે આવશે. એટલે તમે એને પાણીની વ્યવસ્થા કરો. પછી તમારે જે હોજ હોય છે, પાણીની કુંડી હોય છે, તો એમાં શું કરવાનું? દર 15 થી 20 દિવસે અંદર ચૂનાથી એને લીંપી નાખવાનું. આપણે જે બહાર દિવાલ આપણે જે ધોળવા માટેનો ચૂનો આવે છે એ લાવી અને જે આપણો હોજ હોય પાણી જે ભરી રાખતા હોય એમાં શું કરવાનું? 20 દિવસે તમારે એને ચૂનાથી લીંપી નાખવાનું. એટલે શું થશે? 2 ફાયદા થશે. પહેલો ફાયદો એ થશે કે પાણીમાં કુદરતી કેલ્શિયમ આવશે. ચૂનામાં શું હોય? કેલ્શિયમ હોય. એટલે શું થશે? એમાં કુદરતી કેલ્શિયમ આવશે. અને બીજું કે અંદર લીલ નહીં થાય અને પાણી હંમેશા ચોખ્ખું રહેશે. એટલે તમે આ કરો. અને બીજું કે આપણે જે ઘાસચારો આપતા હોઈએ, જે આપણે સૂકો ચારો આપતા હોઈએ, લીલો ચારો આપતા હોઈએ, એને હંમેશા ટુકડા કરીને આપો. તમે જેટલા નાના ટુકડા કરીને આપશો એટલું શું થશે કે પશુ વધારે ખાશે અને બગાડ ઓછો થશે. અત્યારે વાત કરીએ તો આપણે જુવારનો પૂળો, એક તમે જુવારનો પૂળો લેવા જાઓ તો 25 થી 30 રૂપિયાનો જુવારનો પૂળો આવે. હવે જો તમે એને આખો તમે જો જુવારનો પૂળો તમે કોઈ પણ ગાય કે ભેંસને આપી દો ને તો એમાંથી 50% પૂળો ઉકેડામાં જશે. 50% એટલે કેટલો કહેવાય? તમે જો 30 રૂપિયાનો લાવો ને પૂળો તો 15 રૂપિયા ઉકેડામાં ગયા. હવે કોઈ પણ એક ગાય કે ભેંસ હોય ને તો એને રોજના 5 પૂળાની જરૂર પડે. હવે 5 પૂળા એટલે 15 ગુણ્યા 5 એટલે 75 રૂપિયા આપણે હાથે કરીને આપણે ઉકેડામાં નાખી આવીએ છીએ. એટલે બને એટલું તમે જો ઘાસચારાના ટુકડા કરીને આપશો તો એ શું થશે? વધારે ખાશે. અને તમારે જે આખા દિવસમાં જે 5 પૂળાથી જે કામ થતું હતું એ 3 કે 4 પૂળામાં એને સંતોષ થઈ જશે અને દૂધ ઉત્પાદનમાં પણ સારો એવો ફાયદો થશે. એટલે ખાસ એ આપો. બીજું ખાસ હતું કરમિયાની દવા. કોઈ પણ ગાય કે ભેંસ હોય એના પેટની અંદર કરમિયા હોય જ. તો તમારે શું કરવાનું છે કે દર 4 મહિને
એટલે કે વર્ષમાં 3 વખત દર 4 મહિને એને કરમિયાની દવા આપી દો. તમારા ગામમાં જો દૂધની ડેરી હોય તો ત્યાંથી પણ અત્યારે દૂધની ડેરીમાંથી ફ્રી ઓફમાં એટલે કે મફતમાં જ કરમિયાની દવા આપવામાં આવે છે. ફેનબેન્ડાઝોલ નામની ગોળી આવે છે. એક પુખ્ત જો ગાય ભેંસ હોય તો એનો ડોઝ છે 3 ગ્રામની ગોળી. તમે આપી દો. ગોળી ક્યારે હાલવાની? રાત્રે આપણે બધું કામ પતી ગયું હોય, એને 4 પૂળો થઈ ગયું હોય, પાણી આપી દીધું હોય, પછી તમારે એને રાત્રે રોટલામાં ગોળી આપી દો તો શું કરશે? અંદર બધા જેટલા પણ કરમિયા હશે બધા કરમિયાને મારી નાખશે. કરમિયાથી શું થાય છે? એ ગાય કે ભેંસનો શું કહેવાય છે? છુપો શત્રુ. આપણને બહારથી ના દેખાય, પણ એ જો કોઈ પણ ગાય કે ભેંસ હોય ને તમે એનું છાણનું સેમ્પલ લઈને જો લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા જાઓ ને તો તરત આવી જાય કે ભાઈ આટલા આટલા પ્રકારના અંદર કરમિયા છે. એ કામ શું કરે છે? ગાય કે ભેંસ જે ખોરાક ખાય એનું પાચન થાય અને લોહી બને એટલે પેલા અંદર બેઠા બેઠા શું કરે? લોહીને ચૂસે. એટલે કોઈ પણ ગાય કે ભેંસ હોય એના જો પેટની અંદર કરમિયા પડ્યા હોય તો તમને આટલા હું કહું એ બધા લક્ષણો જો તમારી ગાય કે ભેંસમાં જોવા મળે તો એનો મતલબ કે આ ગાય કે ભેંસના પેટની અંદર કરમિયા છે. પહેલું લક્ષણ. એની ચામડી ખરબચડી થવા લાગે. તમને લાગે કે આ મારી ગાય કે ભેંસ છે એની ચામડી ખરબચડી થવા લાગે છે તો એનો મતલબ કે એના પેટની અંદર કરમિયા પડ્યા છે. બીજું લક્ષણ, દિવસે ને દિવસે દુબળું પડતું જાય. તમને લાગે મારી ગાય કે ભેંસ છે ખાય છે બધું, સાહેબ એને સૂકો ચારો આપું છું, લીલો ચારો આપું છું, દાણ તો કે ટોપલો ભરીને આપું છું, પણ સારું શરીર લેતું નથી તો એનો મતલબ કે એના પેટમાં કરમિયા પડ્યા છે. એટલે કે દિવસે ને દિવસે દુબળું પડતું જાય. ત્રીજું લક્ષણ છે કે એનું દિવસે ને દિવસે દૂધ ઉત્પાદન ઘટતું જાય. આપણે કહીએ કે સાહેબ તમે કીધું પ્રમાણે બધી દવા કરી, બધી એને આપ્યું તો પણ હજુ દૂધ ઉત્પાદન વધતું નથી, તો તમારે એના માટે લાગે કે ભાઈ એનું દિવસે ને દિવસે દૂધ ઉત્પાદન ઓછું થાય છે, એનો મતલબ કે એના પેટમાં કરમિયા પડ્યા છે. એટલે આ બધા તમને લક્ષણો દેખાય તો એનો મતલબ કે એના પેટમાં કરમિયા છે, એટલે તમારે એને કરમિયાની દવા આપી દેવાની. બીજી વસ્તુ જે ખાસ આપવાની છે પશુઓને એ છે ચિલેટેડ મિનરલ મિક્સચર પાવડર. કોઈ પણ પશુ હોય તમારે એને રોજનો 30 થી લઈને 50 ગ્રામ સુધી તમારે એને ચિલેટેડ મિનરલ મિક્સચર પાવડર આપશો તો પણ એનામાં ઘણા બધા જે પ્રશ્નો હશે પ્રશ્નો સોલ્વ થઈ જશે. હવે મિનરલ મિક્સચર પાવડર આપવાના ફાયદાની વાત કરું તો પહેલો ફાયદો છે કે પશુઓની ભૂખ વધારે, બીજો ફાયદો છે કે દૂધમાં વધારો થાય, ત્રીજો ફાયદો છે ફેટની ટકાવારી વધે, ચોથો ફાયદો છે કે એની રોગ પ્રતિકારક શક્તિ વધે, એનો પાંચમો ફાયદો છે કે જે ગળિયો રોગ આવે છે અથવા જે ઘણા લોકો એને બેક્ટેરિયા કહેતા હોય છે, એનો મતલબ કે દૂધ જે ખરાબ આવવાનું, આપણે દૂધ દોવા બેસીએ અને પાણી જેવું દૂધ આવે, દૂધમાં દહીં જેવા પોદા આવે, એવો જે રોગ થવાની શક્યતામાં ઘટાડો થાય છે. એટલે જો મિનરલ મિક્સચર પાવડર આપો તો ઘણા બધા ફાયદા થાય છે. ઘણા પશુઓ ગરમીમાં આવતા ના હોય તો એને પણ જો મિનરલ મિક્સચર પાવડર આપવામાં આવે તો પશુ સમયસર ગરમીમાં આવે છે. અને ઘણા પશુઓ ઉથલા મારતા હોય, ગાભણ થતા ના હોય, એને પણ જો મિનરલ મિક્સચર પાવડર આપવામાં આવે તો પશુ જલ્દીથી ગાભણ થઈ જાય છે. એટલે તમે મિનરલ મિક્સચર આપો. એને આપણે જે વાત કરીએ છીએ કે ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન, આપણે શું કહેવાય, આપણો આ બિઝનેસ છે તો આ બિઝનેસમાં તમારા ખિસ્સામાંથી જેટલા પૈસા ઓછા જશે એટલો આપણો ચોખ્ખો પ્રોફિટ છે. એટલે તમે એને પાણી આપો. હવે પાણી વિશે વાત યાદ આવી કે 1 લીટર દૂધ બનાવવું હોય ને ગાય કે ભેંસને તો જ્યારે 500 લીટર લોહી બાવલામાંથી પસાર થાય ને ત્યારે 1 લીટર દૂધ બને. એટલે કે તમારે એને પાણી જેટલું આપશો વધારે એટલું એને દૂધ ઉત્પાદનમાં ફાયદો થશે. મીઠું આપો, પછી આપણે ચૂનાનો ઉપયોગ કરો, હવાડો હોય એમાં આપણે ચૂનો લીંપી નાખો, મીઠા સોડા આપો, પછી આપણે જે ઘાસચારો છે એને ટુકડા કરીને આપો. એટલે આ બધી જે નાની જે છે બધી વસ્તુઓ એનો જો તમે ઉપયોગ કરશો તો ચોક્કસ તમે વધારે દૂધ ઉત્પાદન લઈ શકશો. તમારે કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન જણાવજો, તેના ઉપર આપણે વાત કરશું. આવજો મિત્રો, થોડો વિડીયો લાંબો થઈ ગયો છે. આવજો, બાય બાય.